નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. હું ને જેની આજે આવી છીએ રેશમિયા મેરડીમાં પગે લાગવા. તો હાલો હવે અમે અમારી હાલો મિત્રો, અમારી થાળ આવે. હા હું રંગાયો ફ્રેન્ડશિપ ડે. એવું હે આગે હા ન હોય સાસુ કે આ તો કાંક ઠીકડું હોય એવું લાગે. એવા ફ્રેન્ડશિપ ડે ગન્નો કોંગે બાંધવા આવ્યો તમને. એમ હા મને કાંક ઠીકડું બાંધે છે. હવે આ શું હોય શું ખબર. હવે એમ કે ફ્રેન્ડશિપ ડે છે. બંધાતો જ નથી. એમાં તું બાંધવા આવ્યો. બાંધતા નથી આવડતું તને? હા હવે કેમ નથી બંધાતું? આમ આવે આ તૂટી જાય મને. બધાને કહી દે હેપી ફ્રેન્ડશિપ ડે. હેપી ફ્રેન્ડશિપ ડે. હેપી ફ્રેન્ડશિપ ડે હો ભાઈ. હા તે તું ઘડિયાળ લેવા ગયો એટલી વાર કેમ લાગી? હું કા ઘડિયાળ પહેરતો તો. તે એટલી બધી વાર લાગી? હું તો ઘડિયાળનું બોક્સ મૂકતો તો ને ઘડિયાળ ખોલીને પહેરી. હું પછી તાર ઘીરે ગયો હતો ને એક બે વાર તો કાંક અવાજ આવ્યો હતો. શેટી હેઠે ન ઉતરતો. બાય તમે આજે કેમ માવો સલો એટલી કેમ વાર લાગી છે? માવો ખાવા પડે ને. માવો ખાઈને જવાનું. તો ગાડીમાં બેઠા બેઠા ખાઈજો. ગાડીમાં બેઠા બેઠા ધૂમ્રપાન ન કરાય. અત્યારે બેઠા છીએ ખાઈ દઈએ. નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. હું ને જેની આજે આવી છીએ રેશમિયા મેરડીમાં પગે લાગવા. તો હાલો હવે અમે અમારી મહેન્દ્ર થારને બહાર કાઢવી. આ છે પાછળ દેખાય અમારી નાની એમથી વાડી. જો એમાં ભીંડો સોળી ને એવું વાવેલું છે. થાય છે ત્યારે ખાઈશું આપણે. આ અમારી મહેન્દ્ર થાર છે. જુઓ તો હવે એને બહાર કાઢવી અને જાવી. હાલો મિત્રો, અમારી થાળ આવે. હવે આપણે વળી ગયા છીએ ચોટીલાથી 1 કિલોમીટર આગળ જસદણ રોડ ઉપર જાય એટલે અહીંયા એક માહી ડેરી આવે. જો અમે હવે રેશમિયા મેરડી માતાએ પગે લાગવા માટે નીકળી ગયા છીએ. તો હું સૌ જેની છે, ભૌતિક છે, બીજા ઘરના સભ્યો છે, પણ અમે હવે પગે લાગવા જઈ રહ્યા છીએ. તો બધાને જય માતાજી. અમને ના જઈને આપણે બીજો વિડીયો બનાવી હાલતા રસ્તામાં તમને બધું અમે બતાવીશું. સીધું જવાનું આપણે રેહમિયા. મિત્રો આપણે જઈવી લેહમિયા. પછી તો અમે જતા જતા વિશમાં ફુવાને ફોન કર્યો. તમારા ફુવા વચ્ચે લાગશે કે ગામમાં આવતા હતા. તો પછી એના ઘર બાજુ અમે ગયા. એને કીધું વારવાર લેતા જઈએ. હા એના ઘરે અમે પોગી ગયા. દાંતોના કૂતરે આવી ગયા. હો એને કે એક હેઠા ઉતરો ને તો ધોઈ નાખવું. કે હેઠા અમને ન ઉતરવા દેવો. પછી તો ઓળખી ગયા કે ઠેક આ તો આપણા હગા જ છે. કે પછી તો ઘડીક રમાડ્યો એમ. પછી ઓળખી ગયા તો પછી હેઠે ગયા તા એક જામફળી પડી ગયા. આ તો છોકરા બધા જામફળ મીંડ્યા ખાવા.
પહાટી બોળા એવા જામફળ ખાય ખાય. શું છે ઈ? જામફળ આલો ખાયા જામફળ જામફળ આ છે મારા ફુવાની વાડીઓ, જોઈ લો. વાડીમાં 2-3 તો સિંહ, એક ભાળી ગયો તો ઓછું થયું. જો જોવે છે અહીંયા કે આ શું કરે છે, મારી વાડીના વિડીયો ઉતારે છે કે મને પૂછ્યા વગર. મારો સ્કોપ આમ પીડ્યો. આ જેનોડી છે, ભૌતિક છે, ડેરું છે. એને મજા આવી ગઈ હો વાડીએ. હા, પછી ફુવાની તૈયાર થયા અને એમે તો મૂકી સાસણ ગીરમાં. હા તો એ કે અહીંથી ડાયરેક્ટ રસ્તો કે રેહમિયા જવાય, એમે તો ડાયરેક્ટ રસ્તે ગાડી મૂકી. તા તો રેહમિયા આવી હોત ને જો તરત ડાયરેક્ટ રેહમિયા જ આવ્યું. કીધું આ તો હને સારું થયું, કીધું ડાયરેક્ટ રસ્તો થયો. પછી તો હાવ રેહમિયા મંદિરે અમે પહોંચ્યા અને ગાડીને પાર્કિંગ કરી. પછી એક દુકાન આવી, તે દુકાનેથી મેં નાળિયેર, અગરબત્તી ને એવું પ્રસાદી ને એવું બધું લીધું. જો ઉપર એવી ધજા છે મેલડી માતાની. આ મેલડી માનું મંદિર આવી ગયું રેહમિયા. આ બાજુ દુકાન છે, દુકાનેથી પ્રસાદી સુંદડી તમારે જે લેવું હોય એ લઈ શકો. પછી આ મંદિર, આ જે લીમડો દેખાય અહીંયા નાળિયેર વધેરવાનું, અંદર મઢ છે. અહીંયા પણ આપણે વિડીયો ઉતારવા દે તો અંદર જાવી અને વિડીયો ઉતારી. જો આ અંદર છે મેલડીમાનો મઠ, રેશમિયા ગામ, ચોટીલા તાલુકામાં. તો બધાએ દર્શન કરી લ્યો. જય મેલડીમાં. પછી અમે પણ પગે લાગીને હવે કીધું નાળિયેર વધેરી નાખવી. ત્યાં તો અમે બહાર પછી નાળિયેરની સાલ ઉતારવા વી ગયા. પછી આ નાળિયેરની સાલ ઉતારી અને અમારા જેનીભાઈને કીધું કે તમે ભાઈ વિડીયો ઉતારો. કે જેનીશભાઈએ વિડીયો ઉતાર્યો અને ભૌતિકે સાલ ઉતારીને મેં નાળિયેરની સાલ ઉતારી. જો કેવો ભૌતિક સાલ ઉતારે. પછી અહીંયા કણે નાળિયેર વધેરવાના, હવન, પછી અગરબત્તી, સોથ મૂકી દેવાનો 5 કણીનો. પણ જેનીશભાઈ તો આમથી ને આમ કેમેરો ઘુમાડે હો. પછી નાથીને અમે ગયા નાળિયેર વધેરવા. ઓટા ઉપર ચડી ગયા અને નાળિયેર વધેરા. જય મેલડીમાં. પણ અમારે જેનીશભાઈ કેમેરો આમથી આમ ફેરાય જ રાખ્યો. કે બધું આખર વિડીયોમાં ઉતારીને બધા મિત્રોને દેખાડું. હારો હાર ભૌતિકનું એટલે એને ટાટા કર્યા હો. પછી અહીંયા આપણે નાળિયેર વધેરીને વન કર્યો. હવન કરીને અને મેલડી માતાના મંદિરે રેશમિયા, ત્યાં મેલડી માનો મઠ છે, અહીંયા પ્રસાદ ચાલુ હતો. તે આપણે પ્રસાદ પણ લીધો. અને પ્રસાદ અહીંયા ચાલુ જ હોય છે ગમે ત્યારે આવો ત્યારે. તો ખાસ કરીને મિત્રો દર્શન કરવા આવો. જય મેલડીમાં.